મિત્રો બધાય. તો આ અમે બાજરી લણીએ છીએ. અમારા મોટભાઈની બાજરી છે. એમ લાગતું નાનો એવો ઢીકલો છે, પણ ઢીકલો બહુ મોટો છે ભાઈ. અહીંથી તે ઠેઠ અહીં સુધીમાં છે. હજી અડધું લણાણું છે. હજી બીજું લણવાનું બાકી છે. હજી આ ભાગ બાકી છે. હજી આ ભાગ બાકી છે. હજી આ ભાગ અડધો લણાણું છે. કેવડો મોટો ઢીકલો વધારે તો કેજો ડુંડા મળે છે. એટલો ભાગ છે ડુંડાનો. મસ્ત છે ને ઢીકલો. કેવડો ઢીકલો છે અંદાજે કેવો ચકાચક છે ઢીકલો. તમે કોમેન્ટ કરજો લણાણું છે. તમારે બાજરી આવી ઉતરે કે ન બાકી છે. આપણે હવે હાલવાનું છે. તમારે એવડી બાજરી થાય કે ન થાય ગાડી જવા ભાગ્યા આપણે. પવન બહુ છે જોરદાર છે. બધું પવન બહુ અઘરો છે. સમસ્યામાં બધું કે આમ ફેરી નાખતા કેટલો પવન છે. ગમે એવું વાગે પવન એટલો આવે કે મારો અવાજ આવે કે ન આવે તમને. આ બધી બાજરી જ છે એવડી મોટી. બાકી છે બધો કેટલો ઉતારો આવે એ કંઈ અંદાજ નથી. તમને કે ભાઈ હે કોને કે ફાઇનલી ભાઈ આપણે ઢગલો ઉઘાડી નાખ્યો છે. આવી રીતે કરી નાખ્યો છે, ફોળી નાખ્યો. એવું લાગે ને તો બપોરે આવી થોડુંક હેરફેર કરી નાખશું. આમાં ભાઈ બહુ અઘરું છે. આપણે ઢગલો ઉઘાડી નાખ્યો છે. એટલા ડુંડા છે આપણે. આ બાજરી હતી ભાઈ એટલે આમને બધા ઘઉં આપણે કરી નાખ્યા છે. બાળી નાખ્યા હતા. આ ઘઉં હતા ને એ બાળી નાખ્યા. ચાલો તો હવે જઈ બાજરી લણવા બીજા ખેતર મારા મોટભાઈના. કવામાં જો એટલું પાણી છે હવે. પાણી ઉપર છે આવો. ચાલો તો નીકળીએ. મેળો બન્યો હતો પણ મેળો કઈ તો આવ્યો નહીં. કાયતરા બધા ખાઈ ગયા ભાઈ. કાયતરા જનાવર પડી નહીં ગયા. ચાલો તો હવે ના જીનું તમને બતાવી બાજરી કેવી છે. ભાઈ એ બાજરીમાં દીપડા જ નહીં હોય. હાલો તો હું તમને બતાવીશ. દીપડો નહીં બતાવી કહું કારણ કે હોય તો દેખાય નહીં એવી રીતે હોય ભાઈ બાજરીમાં. ચાલો તો રમભાઈની બાજરી લણવા આવી ગયા છે. તો હું તમને બતાવું બાજરી. તો એક નંબર બાજરી છે ભાઈ. આ બધી અહીંયા અમે પણ ઘરના બધા લણ્યા છે એવું છે ભાઈ. લોટકી બાજરી છે ભાઈ. આમાં રૂખડભાઈ ને બધા લણ્યા છે. એ લણે રાખો. આ તડકો લાગવાનો છે બધાને. કેમ લાગે? લાગશે ને તડકો? હે હા સાંયે બેહે. આવી રીતે લણે ભાઈ. બધા લણે રાખે હવે એવી રીતે લણે. ઘડી કા પાડે ને ઘડી કોલે પાડે ને એમ જાય. એમ છોડો હાલે. આખા ખેતરમાં બાજરી છે. તો અમારે ગોપીસન ઓલા ગોપીસન તો ટોપીસન આવી બાજરી છે ભાઈ. હે લણે રાખીએ હવે થોડાથી બોલાવી દઈએ. આપણે જઈએ છીએ ભાઈ ગાંઠડી લઈને. ગાંઠડી નાખવા માટે ભાઈ ગાંઠડીમાં વજન બહુ થાય છે. મસ્ત ગાંઠડી છે ભાઈ. ગાંઠડીમાં ભીં પડી જાય. તમને આગળ ઢેગલો બતાવી. ઢેગલો કેવડો છે. બહુ મોટો ઢીકલો થઈ ગયો ભાઈ. ગાંઠડીમાં વજન લાગે છે. આ છે ઢીકલો. એ લીધે ઠેઠ અહીં સુધીમાં મોટો જબર ઢીકલો થઈ ગયો. નાખી દઈએ આપણે. દાબી દીધી ભાઈ ગાંઠડી. ચાલો તો હવે આપણે ઠલવી નાખીએ. આયરન કેમ છે બધા મજામાં જશો. કારણ કે જો આપણે આવ્યા છીએ બાજરીનો ઢગલો ઉખાડવા માટે. આપણે થોડું ઘણું કામ તો હોય જ બધાને ભાઈ. ખેતીવાળાઓને બધાને કામ હોય એટલે થોડું ઘણું કામ કરવું જ પડે આપણે. આ છે આપણો બાજરીનો ઢગલો ને ઉગાડવાનો છે. જો આવી રીતે ઢગલો છે. ચાલો તો આપણે ઉગાડી નાખીએ ઢગલો પછી તમને બતાવું
આપણે ઢગલો ઉગાડી નાખ્યો એમ. ત્યાં પૂર્ણ પૂર્ણ ન થવાલા ને જોવું પડે. નગર આમાં પૂર્ણ ભાઈ આવી જાય ખાઈ જાય ફરતો આટો મારવો પડે. ત્યાં છે તો નહીં, હવે આપણે ઢગલો ઉગાડી નાખીએ ભાઈ. ચાલો તો ઢગલો ઉગાડી નાખીએ. બધા અમારા ભાઈ લણવા મળ્યા છે, બહાટી બોલાવવા મળ્યા છે. તડકો આજ ફૂલ છે ભાઈ, કાલ નતો તડકો, આજ તડકો છે. ના ક્યાં તમારે આમાં કોઈને લાજ કાઢવાની છે. સીતારામ ડાયરાન કેમ છે બધા? બજામાં જ. આજ જો આપણે ચોથો જમણ છે. આજ તે બ્લોક ચાલુ કર્યો બાજરીમાં. જો આ ભાઈ એટલા અહીંયા ડુંડા છે, એટલા અહીંયા છે, એટલા ઓલા પણ છે. 3 ઢગલા છે ડુંડાના. જોવા કેટલા બંધા છે તમે કહેજો જરા. પોલાડ બંધા છે. આ બધા ડુંડા એટલા છે આજ ભાઈ 4 દિવસના. હાલો તો આપણે ભાઈ એવી નક્કી બાજરી બધી ફાઇનલી ભાઈ આપણે ખેતર કાઢવાનું, ડુંડા કાઢવાનું ચાલુ થઈ ગયું છે. તો આવી રીતે હાલો છે. બધા અમારે ઘરે છે. આ બે ભાઈ ઓરે છે અમારે. આવી રીતે થઈ ગયું માટે બધા અહીંયા ભરે છે. બધા હવે આ અમારે ધાબળી લઈ છે. ભાઈ ધાબળીનો ધાબળી લઈ છે ભાઈ. હાલો એટલે જો બે ભાઈ આપણે ધાબળી અંબાવી દીધી ભાઈ. આપણું કેમ ગયો એટલે આપણને ક્યાં લઈને ભાગવા. ભાઈ શકો અમારે મીરલબેન આ એટલો બધો બાજરો કાઢને કે અમારે ધારો બે રહે જાય. બાજરો